પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત બની છે. ગુજરાતને ગૌરવ અપાવ્યું છે અને આ પંચાયતે દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ થીમ અંતર્ગત સુશાસનયુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયતને મળેલો આ એવોર્ડ વર્ષ 2022-23ના નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે. ગુજરાત સહિત 27 રાજ્યોને દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડની શ્રેણીમાં સંયુક્ત રીતે 20.25 કરોડ પ્રાપ્ત થયા છે. નડિયાદમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રમતગમતની સૌથી મોટી ચેમ્પિયનશિપ યોજાશે. 14 થી 16 ડિસેમ્બર દરમિયાન 23મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ યોજાશે. અત્યાર સુધીમાં આ ચેમ્પિયનશિપ દિલ્હીમાં યોજાતી હતી. પ્રથમ વખત આ ચેમ્પિયનશિપ નડિયાદમાં યોજાઈ રહી છે. સ્પર્ધામાં 19 રાજ્યોના 175 સ્પર્ધકો ભાગ લેશે, જે ફૂટબોલ, કબડ્ડી, જુડો સહિતની સ્પર્ધામાં ભાગ લેશે. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ચેમ્પિયનશિપમાં 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. 23rd नेशनल एथलेटिक्स चैंपियनशिप फॉर द ब्लाइंड नाडियाड में 14 तारीख से लेके 16 तक हो रहा है. ये पहली बारी स्टेट यूनिट बेस स्पोर्ट्स हो रहा है. इससे पहले हम इप्सा की हिस्ट्री में आज तक हम लोग स्टेट एप्लेशंस या इंस्टीट्यूशनल बेस्ड स्पोर्ट्स एक्टिविटीज़ करते थे. જૂનાગઢ મનપાના ટીપીઓ બિપિન ગામિત અનઅધિકૃત ગેરહાજર રહેતા કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરાઈ છે. તેમનો ચાર્જ જુડાના ટીપીઓને આપી દેવાયો છે. મકાન માલિક 35 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેને નોટિસ આપી દીધી હતી અને જેથી મનપાના ટીપીઓ બિપિન ગામિત સામે કાયદાનો સકંજો કસાયો છે. મહત્વનું છે કે વર્ષ 2023માં બિલ્ડિંગ ધરાશાયી થવા મામલે એફઆઈઆર થઈ હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટના આદેશથી પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. ખેડા જિલ્લાના મૌધામાં એક વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યું છે. દંપતીને મુંબઈ પોલીસના નામે વોટ્સએપ કોલ કરી તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી તેમને ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારે ખેડા પોલીસે ભોગ બનનારના 43 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. સાયબર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ફ્રીઝ કરાયેલા 43 લાખ રૂપિયા રિકવર કરી ભોગ બનનારના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આમ પોલીસની કામગીરીથી વૃદ્ધ દંપતીના પૈસા ગણતરીના દિવસોમાં પરત મળી ગયા છે. આરોપીઓમાં જે અલગ અલગ 2 નામ એમને આપેલા છે, પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે, કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. અલગ અલગ પ્રકારના હોદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે, તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારનો કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી. પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કેમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા અને ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર. નર્મદા જિલ્લામાં ફરી એકવાર વિકાસ જોડેમાં હોવાનો ખુલાસો થયો. શરમજનક ઘટના બની નર્મદાના અંતરિયાળ ગામમાં. સરકાર અને તંત્રની ઈચ્છાશક્તિના અભાવે ગામડાઓમાં હજુ વિકાસ પહોંચ્યો નથી. ગરુડેશ્વરના ચાપટ ગામના નરેશભાઈ વસાવાના ગર્ભવતી પત્ની પાયલબેનને રાત્રિ દરમિયાન પ્રસૂતિ પીડા ઉપડી હતી. ત્યારે આ ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવતું નથી, એટલે પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. પણ જંગલના રસ્તામાં જતા જતા પ્રસૂતિ પીડા વધી જતા
તેમની ત્યાં જંગલમાં ડિલિવરી કરવામાં આવી. માતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો. હાલ બંનેની હાલત સ્વસ્થ છે. ગરુડેશ્વર તાલુકાના ચાપડ ગામના 3 ફળિયામાં અંદાજિત 300 થી વધુ વસ્તી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં આ ગામની વાસ્તવિકતા બદલાઈ નથી. ત્યારે આજના યુગમાં પણ ગામ લોકો જોડે લઈને દવાખાને જવા મજબૂર હોય. વિકાસની પોલ ખુલ્લી છે. આમ ગુજરાતનો જોડીદાર વિકાસ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ. જી હા, પુષ્પા સ્ટાઇલમાં MS યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ. જો કે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો. ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી ચોરી કરી ફરાર થઈ જતા હતા. જો કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યોરિટી ગાર્ડની ઊંઘ ના ઉડતા સવાલો પણ ઊભા થયા હતા. ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી. સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના 48,000 રૂપિયાના 480 નંગ ટેલર અને કાર સહિત કુલ રૂપિયા 1,98,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી. દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો વડોદરાના માંજલપુરમાં ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપાયા. માંજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી. મહત્વનું છે કે માંજલપુરમાં બંને ઇસમો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચવા ફરતા હતા. પોલીસે તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. સુરતમાં સામાજિક તત્વોનું કઢાયું સરઘસ. ચોક બજાર પીઆઈએ કહ્યું, આ લુખ્ખાઓથી ડરવાનું નથી, તમે ઇન્ફોર્મ કરો, ટ્રીટમેન્ટ અમે કરીશું. ભરૂચમાં જીવના જોખમે ટાંકીની કામગીરીનો વિડીયો વાયરલ. સેફટી બેલ્ટ વગર ટાંકીનું કલર કામ કરી રહ્યા છે કામદારો. અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ. પુષ્પા 2ના પ્રીમિયરમાં ભાગદોડ થતા મહિલાનું થયું હતું મોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. દરેક વારદાત કંઈક અલગ જ ચિતાર રજૂ કરતી હોય છે. દરેક ઘટના પાછળ કંઈક અલગ જ રહસ્ય અને કારણ છુપાયેલું હોય છે. આવા જ રહસ્યો અને કારણો પાછળ છુપાયેલા સત્યને તમારી સમક્ષ બતાવીશું અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં. કેટલીક સામાન્ય બાબતો લોહિયાળ ખેલ ખેલાવી દેતી હોય છે. ક્ષણભરમાં મન પરનો કાબુ ખોઈ બેસે છે. સુરતમાં કંઈક એવું બન્યું કે જેમાં કોઈનો પણ વિચાર ન કરાયો અને ખેલી દેવાયો ખુલ્લેઆમ ધ્રુજાવતો ખેલ. આખરે કેમ મોતનું કારણ બન્યું પાર્કિંગ, જોઈએ.